સમાચાર મળી રહ્યા છે। 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે। તારીખ આપવામાં આવી છે સરકાર દ્વારા। 9 તારીખથી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે। 9 તારીખે રવિવાર આવે છે, એટલે રવિવારના દિવસથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી શરૂ કરવામાં આવશે। તો ટેકાના ભાવે ખરીદીને લઈને આ સૌથી મોટા સમાચાર। સતત ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। જો કે કેટલી ખરીદી કરવામાં આવશે સરકાર દ્વારા એને લઈને કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો, એને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ રાહતની વાત ખેડૂતો માટે કે ટેકાના ભાવે ખરીદી હવે 9 તારીખથી શરૂ કરવામાં આવશે। પહેલા લાભ પાંચમથી શરૂ થવાની હતી, એ પહેલા આગળ પણ મુદત આપવામાં આવી હતી, પણ તેમ ન થયું કારણ કે કમોસમી વરસાદ વરસ્યો અને એના કારણે સરકારે ખરીદી બંધ રાખી હતી। પરંતુ હવે જે તારીખ આપવામાં આવી છે, 9મી નવેમ્બરની તારીખ આપવામાં આવી છે। 9 નવેમ્બર અને રવિવારે ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જશે। મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી શરૂ કરવામાં આવશે। સંવાદદાતા મલ્હાર વોરા ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, 9 નવેમ્બરની તારીખ આપવામાં આવી છે, ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થશે, શું જાણકારી? ચોક્કસથી વાત કરીએ તો રાજ્યમાં જે વખતે વિપુલ માત્રામાં મગફળીનું ઉત્પાદન થયું છે, રાજ્ય સરકારે જે છે તે મગફળીની ટેકાના ભાવે ખરીદીની જે છે તે કવાયત હાથ ધરી હતી। જો વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાંથી 1 માસ સુધી જે છે તે ઓનલાઈન રજીસ્ટ્રેશન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું। રાજ્યમાં અંદાજિત 63 લાખ મેટ્રિક ટન જે છે તે મગફળીનું ઉત્પાદન થયું હતું અને લગભગ 9.5 લાખ જેટલા ખેડૂતોએ જે છે તે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું। લાભ પાંચમથી જે છે તે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે, પરંતુ રાજ્ય સરકારે જે છે તે 1 નવેમ્બરથી જે છે તે ખરીદીની શરૂઆતની જાહેરાત કરી હતી। પરંતુ રાજ્ય